સંત રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ દ્વારા પાટણ રોહિદાસ સમાજવાડી ખાતે ગુજરાતનું રોહિત સમાજનું સૌપ્રથમ નારી સંમેલન યોજાયું હતું। આ યોજાયેલા નારી સંમેલનમાં ભગવતીબેન કિશનકુમાર પરવારના અધ્યક્ષસ્થાને સમાજના કુરિવાજો દૂર કરવા રોહિત સમાજની મહિલાઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા। પાટણ ખાતે યોજાયેલા રોહિત સમાજ નારી સંમેલનમાં મહિલાઓ દ્વારા સમાજમાં થતી ભ્રૂણ હત્યા અટકાવી સમાજમાં ઘટતી જતી મહિલાઓની જનસંખ્યા અટકાવીને દીકરીઓની સંખ્યા વધારવી તેમજ મૃત્યુ ભોજ પ્રથા સરામણું બારમું બંધ વારંવાર લોકાચાર જવું જેવા કુરિવાજો બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। વધુમાં બહેન કે દીકરીના મામેરા કે મોસાળમાં રોકડ રકમનો વ્યવહાર કરવો અને કોઈપણ પ્રકારનું વળતર લેવું નહીં। વધુમાં સારા કે ખરાબ પ્રસંગે ઓઢમણાના જગ્યાએ રોકડ વ્યવહાર કરવો। વધુમાં સગાઈ પ્રસંગે છોકરી પક્ષને અપાતા મોબાઈલ તેમજ રિંગ જેવા બિનજરૂરી ભેટ સોગાદો બંધ કરવી અને સમાજના બંધારણ અનુસાર વ્યવહાર કરવો। આ ઉપરાંત લગ્નમાં કરવામાં આવતી હલ્દી રસમ જેવા કાર્યક્રમને તિલાંજલિ આપી લગ્નમાં કરાતા બિનજરૂરી ખર્ચા બંધ કરવા, લગ્ન પ્રસંગે વરઘોડામાં ડીજે તેમજ વાજિંત્રો બંધ કરવા, ઘોડા પર વરઘોડો કાઢવો જેવી પ્રથા બંને પક્ષો તરફથી બંધ કરવી અને આ યોજાયેલા નારી સંમેલનમાં રોહિત સમાજની ઘરકામ કરતી મહિલાઓથી લઈને એડવોકેટ, ડોક્ટર, શિક્ષિકાઓ, ગ્રેજ્યુએટ મહિલાઓ તેમજ રોહિત સમાજની સામાજિક અગ્રણી તેમજ કાર્યકર્તાઓ મળીને 350 કરતાં પણ વધુ મહિલાઓએ ભાગ લઈને આજના રોહિત સમાજના નારી સંમેલનને સફળ બનાવ્યું હતું। આજે સમગ્ર રોહિત સમાજ દ્વારા નારી શક્તિ સંમેલન યોજાયું, જેમાં દરેક નારીને વંદન કરી અભિનંદન આપી એનું સન્માન કરવામાં આવ્યું અને સમાજના જે સુધારા કરવામાં આવ્યા, જેમ કે મરણ પાછળ જે મરસ્યા હોય, પછી ભ્રૂણ હત્યાનો અત્યારે વધારો થઈ રહ્યો છે, છૂટાછેડાનો વધારો થઈ રહ્યો છે। શિક્ષણમાં આપણે દીકરીને તો ભણાવીએ જ છીએ, પણ વહુને પણ ભણાવીએ એવું મારું પોતાનું માનવું છે। દીકરી અને વહુને સમાન અધિકાર આપવા જોઈએ। એમાં બધી બહેનોને પોતાના પ્રતિભાવ રજૂ કરવા માટે અહીંયા ઉપસ્થિત અને બોલવાની તક આપવામાં આવી। બહેનોએ પોતાના અહીંયા મંતવ્ય રજૂ કર્યા, જેમ કે ભ્રૂણ હત્યા, પોત પ્રથા, બારમું સરામણા જેવી વિધિઓ જે સમાજમાંથી નાબૂદ કરવી જોઈએ, તેમજ સગા સંબંધીને જે ખબર લેવા જઈએ ને જે આપણે જે પહેરાવની ઓઢામણી બંધ કરીએ, પછી મૃત્યુ ભોજ અને પાછળ જે ક્રિયાઓ કરવામાં એ સદંતર બંધ કરવાની વાત કરવામાં આવી છે અને સમાજના આગેવાનો આ પ્રત્યે થોડીક કાળજી રાખી અને જો અમુક સુધારા કરે અને અમુક જે બિન ખર્ચાળ સમયનો વ્યય થાય અને જે ખર્ચાળ છે એ બધી પ્રથાઓ બંધ કરે, સમાજના વિકાસમાં બધા ભાગીદાર બને, પોતાના બાળકોને સારું શિક્ષણ આપે, બાળકોને શિક્ષણ આપી અને સમાજને કાબિલ બનાવે એ પણ પ્રકારની સેવા। રોહિત સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની કારોબારીએ સમાજની અંદર ચાલતા કુરિવાજો અને એ કુરિવાજો દૂર કરવા માટે અમે અમારા બંધારણને નજીકના ભવિષ્યમાં સુધારો કરવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે એક નારી સંમેલન બોલાવી અને એમના વિચારો મેં જાણ્યા, કયા કયા કુરિવાજો એવા છે કે જે સમાજને માટે ઘાતકરૂપ છે અને એ કુરિવાજો બંધ કરી અને એ જે નાણાં અને સમય અને શક્તિ છે એ શિક્ષણ પાછળ ખર્ચાય અને સારા સમાજનો સર્વાંગી વિકાસ થાય, તે માટે આજનો અમારો એક એમ હતો। સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।